આફ્ટરનૂન. ચલો જમવા. જો અમે જો અહીંયા પાડી પર કાયમ અને અહીંયા ટેબલ તૈયાર કર્યું. એકચ્યુઅલી કેવું હોય કે હું ને સાવજ એકલા હોઈએ ને તો અંદરથી લઈ લઈએ, પ્લેટફોર્મ પર મૂકવું. પણ બે જણથી પણ વધારે વધે ને તો પછી 4 હોય, 5 હોય કે 10 હોય. અમને અહીંયા બહાર આવી રીતે વાડીમાં આવી રીતે બહાર જમવાની બહુ મજા આવે છે. આદત પડી ગઈ છે બધું. પછી જો આવી રીતે પછી છે ને અહીંયા ગોઠવી દઈએ. આજે શું કર્યું છે? ચણા, દેશી ચણાનું રસાવાળું શાક છે આજે. તો ચલો ગાઈસ જમવા. પરોઠા આવી રીતે અહીંયા ગોઠવી દઈએ. ચમચી વાટકા બાકી છે. અને જો ત્યાં મેં છાશ મૂકી દીધી છે. સાવજ હમણાં અડદિયા લાવ્યા હતા રાજકોટથી. અને જો છાશનો જગ ભરાઈ જાય, મસાલો તૈયાર છે. આ રીતે વાડીનું ભોજન છે, અમને આદત જ એવી છે. અને હવે શિયાળો છે એટલે રાત્રે છે ને અંદર રૂમમાં જમતા હોઈએ છીએ.